બા બા હા તમે આ બંગડી કેમ આમાં મૂકી દીધી? આ બંગડી છે ને તારા બાપાએ મને બનાવીને ઘડાવીને દીધી હતી. હે હા તે પછી મારા પપ્પાએ દીધી હતી તે આમાં કઈ મૂકવા નહોતી દીધી આ ખોખામાં તો પહેરવા દીધી હતી તો બા પહેરાય ને. ના મારી દીકરી હારું થઈને અમે રાખી છે એટલે કે તારા હાટું થઈને રાખી છે. મારા હાટું થઈને એટલે ને તારા લગ્ન કરીશ ને ત્યારે આ બધું તને આપવાનું છે. જો બા આ બંગડી બાપુજીની યાદ હોય તો તમે હા મને થોડી આપી શકો. કેમ ન અપાય? માં પછી દીકરીનો જ હક લાગે, દીકરીને જ દેવાનું હોય કારણ કે દીકરીને કરિયાવર તો દેવું જ પડે. હે ગરીબ હોય કે પૈસાવાળા હોય પણ કરિયાવર તો થોડો ઘણો આપણે દેવો જ પડે એટલે મેં આ તારી માટે રાખી મૂક્યું છે. પણ મારે છે ને સાદા જ લગ્ન કરવા છે એટલે મારે આવી કોઈ વધારે વસ્તુ લઈ જ નથી જાવી. પણ તોય નાકનમણ તો કરવું જોઈએ ને, કાંઈ નાકનમણ કર્યા વિનાનું રે? હે થોડું ઘણું તો મારે દેવું જ પડે ને બેટા. હે આ બધું દઉં ને તો જ સારું લાગે, નકર કહેશે લે એમને મેં હાલી આવી. કોક તો કે ને અને મને મેણા ટોણા મારે ને તમારી દીકરીને શું આપ્યું? બાપ મારી હાટું થઈને તમે આટલું કરો છો. મા બાપ તો છે ને દીકરી માટે હંધુય કરી છૂટે કારણ કે દીકરીની જવાબદારી મા બાપની હોય છે. તમારી એ હંધી વાત હાસી કરી બા તમે, પણ હું કરવાને ખોટી ચિંતા કરો છો. હા ઉપરવાળો છે ને હંધાય હારાવાના કર દે અને દીકરી જો જે ઘરમાં જન્મે ને એ એનું નસીબ લઈને જ આવી હોય. એ તો મને ખબર છે કે નસીબ લઈને આવી હોય છે. મને ઉપરવાળો દેવાવાળો બેઠો છે પણ એ બધો ભરોહો કરી અને મા બાપ બેહી રહે તો ન હાલે. હો એને દીકરી માટે તો તૈયારી કરી રાખવી જોઈએ બેટા. હા બા છે ને ઉપાધિ કરીને તમે હાવ આ શરીર તો જો હમણાં લેવાઈ ગયું છે. ધ્યાન રાખો, તબિયત બગડશે પછી આ દીકરીના લગ્ન આવશે ને તો ડાન્સ નહીં કરી શકો. હા બરાબર છે. અને આમેય આ બા જો ને એની જૂની યાદી મને આપવાની વાતો કરે છે. બાપુજીએ જે બંગડી લઈ દીધી હતી ને એ બંગડી. જલપા આ મારે શું કરવું છે? તને તો તારું ઘરેણું છે તારી પાસે, તો આ બધું હેતલને જ આપવું પડે ને મારે ક્યાં ફેરી જવું છે? ટાણે હંધાય હારાવાના થઈ જાહે. તમે માં દીકરી સાનું મના બેહો અને ખુશ રહ્યો. અમે બેઠા છીએ ને કરવા વાળા. હા અને મારે ક્યાં વધારે ખર્ચો કરીને લગ્ન કરવા છે, મારે તો હાવ હાદાઈથી જ લગ્ન કરવા છે. ના રે ના, આપણે હમણાં છોકરાને બોલાવીને તમને અહીંયા ફરિયામાં ઓલું શું કહેવાય ફેરાનું બધું હવન બવન નાખીને અને સીધા આટા ફેરા કરીને એકબીજાને પહેરાઈ દે એટલે હાલ્યું એમ ને. હવે જાને તું એમને મારે મને એમને વળાવી દેજો, એમને 3 કપડે વળાવી દઈએ એમને. 3 કપડા નહીં પહેરે કપડે વળાવી દે. ભાભી બસ કરો હવે. એમ કાંઈ હું હાવ પહેરે કપડે નહીં જાઉં. લે જો આ મને હક કરવા પહેરે કપડે નહીં દીકરીના જાવ. છે ને સપના તો હોય જ. પણ સપના છે સાથે સાથે ખર્ચો એટલો જ થાય ને ભાભી. પાછી વાત ઉખેડીને આ હસાવા માટે હું બોલું છું અને પાછી વાત તો ન્યાન આવીને ઊભી રહી. અને એ ઉપાધિ તારે કરવાની શું જરૂર છે? ભાઈ બેઠો છે, આ ભાભી બેઠી છે અને ઉપાધિ તારે કરવાની? આ માય હજી જીવે છે. હા હા મને ખબર છે કે મારી માં હજી જીવે છે એટલે મારે કઈ ચિંતા કરવાની જરૂર નથી. મારી દીકરી. હા હેતલ તું વહી જઈશ ને પછી અમને હાવ નહીં ગમે. કાં જલપા કેવું લાગશે નહીં? ઘર હું લાગશે નહીં? મને ખબર જ હતી કે ભાભી આવું જ કહેશે. મને તેમ થાય કે મારી દીકરીને છે ને મારે ઘીરે ને ઘીરે રાખવું પણ આ નિયમ ઘડી કાઢ્યો છે આ દુનિયાએ. દીકરીને વરાઈ દેવાની, દીકરીને વરાઈ દેવાની. દીકરીને બહુ વાત કરી લીધી હો. હવે છે ને બેહો સાનું મના શાંતિથી અને હું ચા બનાવી આવું. હા બનાવી આલે આ ઘરેના હાસવીને મૂકી દેજો. હા ભાભી તારી બહુ ડાઈ છે. હા કેવું ધ્યાન રાખે તારું. હે સમણવારનો ખર્ચો ₹1,00,000 તો પોગી જાય.
પછી મંડપ ખર્ચો તો 7-8 હજાર. આ બેનને હોનું થોડું ઘણું કરાવી દેવું જોઈએ. આ બુટી નાકની જડ કરાવશું ને તોય 2-2.5 લાખે પોગી જાય. અને જમણવાર, હા સી વાત છે. ખર્ચો તો બહુ હામટો થઈ જવાનો છે લગ્નમાં, પણ રૂપિયા ક્યાંથી લાવશું? ઉધાર કોક પાસેથી ઉધાર લઈ લેવું, પછી આપી દેવું ધીરે ધીરે કરી. ચાલી પાપ, એ તો મને ખબર છે કે ઉધાર લઈ લેવું, પણ હવે આપણને ઉધાર દે હે કોણ? આપણે થોડા વ્યવહાર છે એવડા મોટા કોઈ હારે. ભલે ને વ્યવહાર ન હોય, પણ તમારે જે કાંઈ 2-3 દોસ્તારું હોય ને વાત તો કરાય ને. એમાં હું થઈ ગયું? હા કે ના જવાબ તો આપશે ને કંઈક. પણ દોસ્તારું કઈ મારા એટલા બધા પૈસા વાળા થોડા છે. બધાને ખબર છે કે બેનના લગ્ન છે, પણ મદદ કરે તો 5-10 હજારની કરે, કાંઈ 1 લાખ 1.5 લાખ 2 લાખની થોડી કરે. આપણને લોન બોન ન મળે ને કઈ? આપણને શું મળે? નથી જમીન, એક ખોવડું છે રહેવા હાટું. આપણે તો ભાગવું વાવીએ છીએ બીજાની જમીનમાં, તો કોણ ધીરે આપણી ઉપર રૂપિયા? કાંઈક તો વિચારવું પડશે ને. હા, લગ્ન માથે છે, પ્રસંગવાળું ઘર, અને આમે તે જમાડવું તો પડશે ને બધાને. એમને એમ થોડુંક કઈ તેડાવાય છે. એ લોકો લખાવે તો સામે પછી આપણે જમાડવા તો પડે જ ને. એમને એમ તો કઈ નથી લઈ લેવાતું. હા, આખા ગામમાં એઠા થયા છે એ સમાજ આખામાં, તો આપણી ઘરે નહીં બોલાવી તો એ લોકો વાતું કરે ને પછી તો. હે ભગવાન, પણ આ છે ને બધી વાત બેનને ન ખબર પડવી જોઈએ. હા, એને થોડી ઉપાધિ દેવા હે, આપણે બેઠા જ છીએ. જોઈએ ક્યાંક કોક તો મળી જાહે ને ઉધાર દેવા વાળો. ભાઈ પાણી. આ ઉધારની વાતો હાલતી હતી, શું છે? કાંઈ નહીં, આ તો તારા લગ્ન છે ને તો થોડું ઘણું કોક પાસેથી આપણે પાસે ઘટે ને થોડાક 5-10 હજાર લઈ લેવું એમ. પણ ભાઈ મારા લગ્નની આટલી બધી ચિંતા તમે ન કરો. હેતલ બેન ચિંતા નથી કરતા, પણ દીકરીનો વરો હોય ને એટલે સમાજની દ્રષ્ટિએ હંધુય કરવું પડે, એટલી ખબર પડે. હા હા, પણ સમાજની દ્રષ્ટિએ બધું કરવામાં ને કરવામાં ભાઈ તમારી માથે છે ને લેણું થઈ જાય. અને મને એ પસંદ નથી કે મારા લગ્નમાં મારા ઘરના લોકો આટલા બધા હેરાન થાય. હેતલ, તને કેટલી વાર કીધું છે કે આ વ્યવહારિક વાતમાં તારે વચ્ચે માથું નહીં મારવાનું? કેટલી વાર તને સમજાવી છે મેં? મને ચિંતા થાય ને એટલે કહું છું તમને. તમારી જગ્યાએ તમે સાચા જ છો, પણ વરો તો ઉકેલવો પડશે કે નહીં? કયો તમે. તને ખબર છે, કારણ કે સામેવાળાનું ઠેકાણું એવું છે તો એની હારોહાર તો થોડુંક તો આપણે કરવું પડશે કે નહીં? હા, વ્યવહારની દ્રષ્ટિએ ઊભું જ રહેવું પડે. આ આખા સમાજમાં કોઈ એવું ઘર બાકી નથી જ્યાં આપણે એઠા ન થયા હોય. સો એ લોકોને જમવા નહીં બોલાવીએ ને તોય બધાય વાતું કરશે. પણ એ લોકોને જમવા બોલાવવામાં ને બોલાવવામાં તમારી માથે આટલી બધી ચિંતા આવે એ તો થોડીક. ચિંતા કોઈ માણાની છે ને એમને ટકી નથી રહી. અને મારે તો હાવ હાદાઈથી લગ્ન કરવા. અરે પણ તું મારી લાડકી બેન છો, આદાયથી હું કામ લગ્ન કરું તારા? આ મારાથી થાય એટલું તો કરું કે નહીં? આ લગ્ન એક વખત હોય, એ વારંવાર થોડા કરવાના હોય. સાચી વાત છે તમારી, લગ્ન એક જ વખત થાય, પણ કોઈ દીકરી એના પરિવારની પરિસ્થિતિ એવી ન હોય ને આવું મોટપથી લગ્ન ન કરી શકે ને ભાઈ. એવું ન હોય બેન, જે જેવું ઘર, કોકનું સારું ઘર હોય તો સારો પ્રસંગ કરે, અને આપણી જેમ પસાદ ઘર હોય તો એની રીતે પ્રસંગ કરે. એમાં તારે આ બધી ચિંતા નથી કરવાની. તું તારે છે ને તારા લગ્નની તૈયારી કર, બાકી બધી ચિંતા તારા ભાભી ઉપર ને મારી ઉપર મૂકી દે. જા, જરીએ ઉપાધિ નહીં કરતી. કેટલે પૂગ્યો હિસાબ? હિસાબ તો 5 લાખે પોગી ગયો છે. હાવ ટૂંકમાં કરીએ ને તોય થોડોક ક્યાંક છે ને 5% કાપ મૂકતા જાવ, જો મળી જાય રસ્તો. હા, હવે થોડાક માણાને ઓછું નોતરશું તો 1.5 લાખનું જમણવાર થાય ને જગ્યાએ 1 લાખનું થાય. અને હોનામાં તો મેં ખાલી એક બુટી નાકની જડ જ ગણી છે. 1.5 તોલાની બુટી અને આમ ગણ તો 2-5 ગ્રામનો દાણો, તો 2.5 લાખે પોગી જાય. એટલે એ તો કરાવવું જ પડે, નકર તો ભૂંડા લાગી. અરે ધીમે ધીમે પણ ઉતાવળ છે તમારે. હા, ગળાને ગોબો પડી જાય ને
એ હાલ છે, પણ માણસને ગોબો ન પડવો જોવે. અરે માણસને થોડો કાંઈ ગોબો પડી જાય આમાં. આ એક વાત પૂછું, હમણાં કેમ આમ તું આમ કાંઈક બદલાઈ ગયું હોય એવું લાગે છે? બદલાઈ ગઈ હોય એટલે? હા. જો હવે હું તો કંઈ નથી બદલાણી, હું તો હતી ને એવી જ છું, પણ અમુક સમયે અમુક જવાબદારીઓ સમજણ લાવી દેતી હોય છે, એટલા માટે આપણામાં થોડોક ફેર આવી જાય. ઓહો, હા તો સાચું. મેં કીધું આ કેમ બધું આમ બદલાયેલ લાગે. આ હમણાં તો લગ્નની તૈયારી હાલતી હશે ને? હા, મારા લગ્નની તૈયારી હાલે છે, અને સાચું કહું ને તો એક બાજુ બહુ ખુશી છે અને એક બાજુ ઘણા બધા પ્રશ્નો પણ છે. કેટલી ચિંતા છે ખબર છે? લગ્ન મારા છે, પણ મારું આખું ઘર છે ને ચિંતામાં ને ચિંતામાં. બા, ભાભી, ભાઈ, કંઈ સમજાતું જ નથી કે ક્યાં કઈ રીતે ને કેવો રસ્તો કરવો. જો કાંઈ તારે મદદની જરૂર હોય ને તો મને કહેજે, હું આવીશ. કોઈ આવે કે ન આવે પણ હું આવીશ. બધા છે ને એવું જ કહેતા હોય કે તારે મદદની જરૂર હોય તો મને કહેજે, હું આવીશ, પણ ગમે તેટલા માણસો આવી જાય ને સાગર, અંતે તો માણસ એકલો જ રહેવાનો છે અને એકલો જ રહેશે. જો એ તો દુનિયામાં બધા માણસ જેવા હોય એવા, પણ હું એવો નથી. તારે જઈએ જરૂર પડે, જે જોતું હોય એ ખાલી મને કહેજે, હું આવી જાય. હવે તું મને કહેજ નહીં તો મને કેમ ખબર પડવાની? હું કાંઈ ભગવાન તો નથી તો ખબર પડી જાય. ના ના, એ વાત તો સાચી છે. જરૂર પડશે ને તો તમને કહીશું. અને આમ પણ બિચારા મારા ભાઈ છે ને કેટલી ચિંતા કરે છે. મને ખબર છે કે મારા ભાઈને છે ને બહુ મોટા મોટા સપનાઓ છે, પણ મને તો સાથે સાથે ચિંતા પણ થાય છે કે મારા લગ્નના કારણે ક્યાંક મારા ભાઈ માથે લેણું ન થઈ જાય. જો એ તો તું મૂંઝાતી નહીં, હું તને ક્યારેય એકલી નહીં પડવા દઉં. તને તો ખબર જ છે ને જે છે એ, પણ ખેર સમયની વાત છે, જે થાય એ જોયું જાય. તારે કદાચ પૈસાની મૂંઝવણ હોય તો મને વેલેરું કેવડાવજે, તો હું મારી રીતના કરી લઈ. ભલે હું દૂધ વેચવાનો ધંધો કરું છું, પણ એટલું તો મારી પાસે હોય જ કે હું કોકને, અને તું ક્યાં કોક છો, તને મદદ કરવી તો મારી ફરજ છે ને. હું જાઉં. સાવાની શું ઉતાવળ છે? આમ તો હા, આપણે ઊભા ને ઘણો સમય થઈ ગયો છે. કોક દેખી જાહે તો ઉપરથી તારા લગ્ન આવે છે. તું તારે જા, પણ મૂંઝાતી નહીં. કાંઈ કામ હોય તો કહેજો. હો, જા. બહેનના લગ્ન આવ્યા છે, રૂપિયા હું ક્યાંથી લાવે કાંઈ સમજ નથી પડતી. કેવી રીતે બધું ભેગું થાય ને. ઘરમાં આખો દિવસ ચિંતા કરીને છે ને હું તો થાકી ગઈ છું. ખબર નથી પડતી કે હું કરવું. ઘરમાં કામ નથી ઉકલતું, 70 કામ પડ્યા છે. તે આપણા ફળિયામાં કઈ ઝાડવા થોડા છે રૂપિયાને ખંખેરીને લઈ આવું? વાત કરશો તે? હું ખાલી કહું છું. ખાલી કહું છું? આ ગામમાં કોઈ ઉધાર તો દેવું જોઈએ મને. આ તો મહેનત કરવી પડે એના માટે. મહેનત એટલે ક્યાં કાંઈ ખેતર થોડું છે તો આખો દી હું લાગી વળગું એમ? આમને હાથ ઉપર હાથ દઈને બેઠા રહેવું ને તો કાલ સવારે ઘર આંગણે પ્રસંગ આવીને ઊભો રહે. તો કટોરો લઈને હવે ગામમાં જાવ તો થાય ભીખ માંગવા ઘરે ભાઈ મને 5000 જો 2000 જો, એવી રીતના ભેગા થાય. અને આખા ઘરને તો બસ મારા ઉપર જ તે ધામધૂમ છે, અપેક્ષા મારાથી જ છે બધાને. ઘરમાં તમે જ મોટા છો તો તમારી જ અપેક્ષા હોય ને, બાજુવાળાની ન હોય. સંભળાવ્યા રાખો સ્તી મોટી પીડ્યા બધા. આ હું મંડાઈ પડ્યા છો? આ ઘરમાં હારા કામ થઈ રહ્યા છે એનું કઈ તમને ભાન નથી? બસ બાજુમાંથી નવરા નથી થતા? કઈ સારું કામ છે ને તો મૂંગા મોઢે કરાય સારું કામ. બા અમે છે ને ઝઘડો નથી કરતા, પણ જે ઘરમાં પ્રસંગ હોય ને, ઘરમાં રૂપિયા ન હોય ને, એ ઘરમાં આમ જ હોય. આપણે થોડા પૈસા વાળા છીએ એટલે તમને ઉપાધિ થાય છે એમ? તો ઉપાધિ તો થાય જ ને. પણ ભાઈ હવે પ્રસંગ આવીને ઉભો છે તો તમે હારા મોઢે આ જે કામ ઉકેલશો ને તોય થવાનું છે, ને બાજીને ઉકેલશો તોય થવાનું છે. બા હું સમજુ છું, બધી ખબર પડે છે, પણ ક્યારેક ડર લાગે છે કે જે આપણે પ્રસંગ ઉકેલવા બેઠા છે ને ક્યારેક નો કરે નારાયણ આ બધું ઊંધું ન વળી જાય. કાંઈ નહીં ઊંધું વળવા દઉં, અને ડર લગાડવાની કાંઈ જરૂર નથી. તમને લોકોને એ જ ચિંતા છે ને કે બેનનો પ્રસંગ કેવી રીતે થાય, તો તમે ચિંતા શું કામ કરો છો? હું બેઠો છું ને,
કરી નાખાય બેનના લગ્ન ગમે એમ કરી. એક બાજુથી તમે એમ કહો છો કે મારી અપેક્ષા લઈને બેઠા ને એક બાજુ એમ કહો કે હું કરી નાખીશ. આ તો પણ બધા એક હારે સોંટી પડો તો હું બોલું બીજું? કોઈ સોચતો નથી. અને છે ને મગજ ટાઢો રાખતા જાવ જરા. ટાઢો જ છે મારી માં, મને ખબર છે ઘરમાં બેનનો પ્રસંગ છે, શાંતિથી ઉકેલવાનો હોય, પણ આ માથા ઉપર બોદરેશન એટલું હોય ને કે એની વાત જ ન કરો. અત્યારે ગામમાં છે ને એક તો વરહ મોડું છું છે, કોની પાસે મારે માગવા જવા, પણ તોય મેં કહું છું ને હું કે ભાઈ બેનનો પ્રસંગ ઉકલી જાય. ક્યારે ઉકલશે? કેમ ઉકલશે? હા, પાર્લર વાળીને અગાઉ ઓર્ડર દેવા જવો પડે. હા, અમુક વસ્તુ લેવાની હોય, બધી વસ્તુ મારે તમને ગણાવી, એ બધું વેલાહર કરવું પડે. હા, મહેંદી વાળાને કેવા જાવું, એને પૈસા નહીં ગુડવા પડે. એ જલપા, આટલું બધું તું કહેશે ને તો થોડુંક આપણે મોરું મૂકી દેવાય, ઓછું કરાય જરા. બા, આ તો બધી ખાલી નાની નાની વસ્તુ છે, તો બેન એટલું તો કરી હગે ને. પાર્લરમાં તૈયાર થવું, મહેંદી મૂકવી, હા એનો શોખ નહીં હોય? હોય ભાઈ પૂરા કરશું, એના બધાય શોખ પૂરા કરશું, કોઈ શોખ એનો અધૂરો નહીં રહેવા દો. બસ તમે લોકો આવી રીતે બૂમાબૂમ ન કરો. હું જાઉં છું ગામમાં ને કંઈક ને કંઈક વ્યવસ્થા કરતો આવું છું. કોક તો કોક ભટકા હે કે નહીં કે ભાઈ તારી બેનના લગ્ન છે એટલે લઈ જા, થાય ત્યાં દેજે એમ. આપણે ક્યાં કોઈને રાખવા છે? વ્યવહાર સાચો છે ને હંદાઈ આપશે આપણા. એ જ વાંધો છે બા, ઘટાણ સુધી કોઈ યાર કર્યો નથી વ્યવહાર, કારણ કે આપણી પાસે હોય તો વ્યવહાર કરીએ ને. અમે તો લેતા જ આવડે છે આપણને, દેવા માટે તો આપણી પાસે છે નહીં કાંઈ. જાઉં છું હું. જલપા, ઉપાધિ ન કરને. આવી ખોટી ઉપાધિ કરી અને છે ને મગજમાં છે ને આપણે કીડા પડી જાય. આવી બધી વાતો કરીને ઓલા જે કામ ઉકેલવાનું છે ને એ મગજમાં ન રહે, તોય મગજ સાથ કાઢી નાખ. હા, બાની દવાઈ કઈ તો લેતાય ભૂલી જાય છે. ભાભી, હા, મારો ઓલો દુપટ્ટો જોયો, મને ક્યાંય મળતો નથી, ખબર ને ક્યાં મુકાઈ ગયો છે. હાય રે ભગવાન. હા, તમે ઘર છોડીને જાઓ તો શું થાહે તમારું ન્યા? હું તમને મારી હારે લેતી જઈશ. તમારી વગર તો મારી એકેય વસ્તુ છે ને મળતી જ નથી. તમારા ભાઈ છે ને આના વગર રે. હા, તો આપણે એક કામ કરીએ, ઘર જમાયત કરી દઈએ. તો પૂછવું પડે ને સામે વાળાને આવશો કે નહીં એમ. એ તો ના જ પાડશે. તો ના જ પાડે ને, કે કોઈ થોડું કઈ ઘર જમાઈ રે વાતું કરે તી. બેન, હા શું કહું ને, હા તમે ઘર છોડીને જાહો ને તા ઘર ખાલી ખાલી થઈ જાહો. હા, એ તો છે. અને એક વાત કહું તમને, તમે મને કેટલો બધો પ્રેમ કરો છો નહીં? અમુક નણંદ ભાભીઓ હોય તો એ લોકો વચ્ચે તો બનતું જ ન હોય જરાય પણ. અને મને છે કે તમારી વગર ગમે એટલું તમારી હારે બોલવાનું થઈ જાય ને તોય તમારી હારે જ્યાં સુધી હું ન બોલું ત્યાં સુધી મને શાંતિ ન થાય. બોલો, આપણે નણંદ ભોજાઈ નથી, આપણે બે બેનોની જેમ રહીએ છીએ એટલે તો આટલો બધો પ્રેમ છે. એટલે જ તો તમે મને બહુ ખીજાવો છો. આ ઘરની વહુ છું ને, જવાબદારી છે એટલે ખીજાવવું પડે. હા હા, ખબર છે. ભાભી, એક વાત કહું, હા ઘર છોડીને જવાનું મને તો મન જ નથી થતું. એમ થાય છે કે હું શું કહું ને કંઈ ખબર નથી પડતી. જે ઘરમાં હું મોટી થઈ, આટલા વર્ષો બા ભાઈ તમારી હારે રહી, અને અચાનક હું બીજાના કોઈકના ઘરે જઈશ, ત્યાં રહેવાનું, ત્યાં કેવું હશે કેવું નહીં. અહીંયા તમે મને કેટલે લાડકોડથી રાખો છો, મારા હરેક સપના હરેક વસ્તુ મારી પૂરી કરો છો. મને બેન, દીકરીનો અવતાર હોય ને, દીકરીને એક દિવસ આ માળો છોડીને જવું જ પડે છે નવા માળામાં. હું પણ આમ જ કહેતી હતી મારા મા બાપને. જો ને અંતે હા મારા ઘરને પોતાનું ગણી લીધું અને માવતરનું ઘર પારકું થઈ ગયું. આવું જ તમારી સાથે થવાનું છે. ભાભી, ખરેખર દીકરી પોતાના પરિવારને મૂકીને બીજાના ઘરે જાય ને પછી
કહેવાય છે કે એને એની પિયરની લાગણીઓ મૂકી દેવી પડે. મારે પણ મૂકી દેવી પડશે ને. મૂકી દેવી નથી પડતી બેન. જ્યારે આપણે સાસરે જાય ને એ ઘર આપણું પોતાનું ગણવા લાગીએ ને ત્યારે હાપ મેળે પિયરની માયા છૂટી જાય છે. છોડવી નથી પડતી અને છૂટતી પણ નથી. પણ હા, અહેસાસ જરૂર થાય છે. છોડો, હા મને રોડાવી દીધી. હવે મારે હું આ પ્રસંગ ઘરમાં આવે છે ને મારે હવે પિયર આટો મારવા જવું પડશે. ના ના હો, હું તમને ક્યાંય નહીં જવા દઉં. અને જવા દઈશ ને તો 1-2 કલાક પૂરતા. હોય બાપરે, બહુ કરી. તો મારે કંઈક એવું જ કરવું પડશે કે તમને સાસરે જવા દઈશ ને તો 1-2 કલાક પૂરતા જ જવા દઈશ. એવું કરો ને, મજા આવશે. મારે આ ઘર છોડીને નહીં જવું પડે ને હું તમારી હારે જ રહીશ હંમેશા માટે. તમારે તો એટલું જ જોઈએ છે. જો કર્યો ને પાછો ગુસ્સો. હમણાં કેટલો બધો પ્રેમ કરતા હતા. જો કેવું બોલવું તમને. ગુસ્સામાં પ્રેમ નથી દેખાતો ભાભીનો. દેખાય છે ને, એટલે જ તે તમને લોકોને છોડીને જવાનું મન નથી થતું. ખબર નહીં કઈ રીતે હું રહીશ તમારી વગર. હા, પરિવારને જેવો તમે પ્રેમ કરો છો ને એવો જે પરિવારને પ્રેમ કરજો. બસ હા, ઘરની ઇજ્જત આબરૂ બધું તમારા હાથમાં છે. હું છે ને સાચવીને રાખીશ બધું જ. અને તમારા આપેલા સંસ્કાર, બાના આપેલા સંસ્કાર ક્યારેક કોઈ કહીને નહીં જાય. બસ હા જ અપેક્ષા હતી તમારી પાસેથી. હે મારી તુલસીમાં. કા રડે? શું થયું? બાર બે બાયું વાતો કરતી હતી હું વાતો કરતી હતી કે મારા દહેજના કારણે મારા લગ્ન અટકાવવાના છે ને, એટલે એ બાયુનું કામ તો વાતું કરવાનું હોય. એમાં આહોડા હું કામ પાડે છે તું? ગરીબો ગુનો છે. કાંઈ ગુનો નથી, પણ માણસોને વાતું કરવાનો છે ને મોકો મળી જાય છે. બસ સારું કરે તોય વાતું કરે, ખરાબ કરો તોય વાતું કરે. એ લોકો એમાંથી ઊંચા જ ન આવે. એમ કહેતા હતા કે ગરીબની દીકરી હોય ને એને આજ વાંધો, તો ગરીબની દીકરીને લગ્ન કરવાના સપના ન હોય. બા બધાને હોય બેટા, શું કામ ન હોય? હાવ ગરીબ હોય ને, હાવ સીતરે હાલ હોય ને, એની છોડીઓને લગ્ન કરવાનો હરખ થાય, એના છોકરાઓને લગ્ન કરવાનો હરખ થાય. શું કામ ન થાય? હે? અને તો અરે તારા ભાઈઓ છે બેઠા છે હજી, અને તારામાં આહુડા પાડવાની કાંઈ જરૂર નથી. દુઃખ તો લાગે ને બા. બધા લોકો રો નહીં બેટા, રો નહીં. હું તને કહું છું, રો નહીં તું. આ તારી ભાભી છે, તાર ભાઈ છે, હે એ કેટલા દોડા દોડી કરે છે તારી હારું. આ તારા લગ્ન સારું થઈને હે, તો તારામાં આહુડા પાડવાની શું જરૂર છે બેટા? આ લોકો કેવું કેવું કહી દે આપણને. એના ઘરે દીકરીઓ છે, એની દીકરીઓને દહેજ આપીને જ લગ્ન કરે. હવે એમની દીકરીઓને દેવા ફૂટી કોળી ન હોય ને તો સાને છે ને પરણાવી દેશે. અને એ કેવા વાળ્યું કોણ છે મને કોક દી બતાવજે તો ખરી. હું એને એવી ઉધડી લઈશ ને સઠીના ધાવણ યાદ કરાવી દઈશ. અને જો તારે રોવાનું ને, ગમે એટલું ગમે બોલતા હોય બોલવા દેવાય. કૂતરા તો ભયા રાખે ગામમાં. પહેલી વાર એવો અહેસાસ થયો કે ગરીબ હોવું ને એ બહુ મોટું પાપ કહેવાય. અને ગરીબના ઘરે કોઈ દી જન્મ ન લેવાય, કોઈ દી ન લેવાય. તને એવું કોણે કીધું કે આપણે હાવ ચીથરે હાલ છે, આપણે હાવ ગરીબ છે? બધા લોકો તો એવું જ બોલે. બધાય કે એની વાહે આપણે બસ આપણે રોવા ધોવાનું ચાલુ કરી દેવાનું. હે, આપણે આપણા ઘરનું જોવાનું હોય, તારા ભાઈઓનું જોવાનું હોય, તારી ભાભીનું જોવાનું હોય. મારા તરફ જો, હે મેં હજી તારી હારું ઘરેણા રાખ્યા છે,
કાંઈ રોવા જવાની જરૂર નથી, સમજી? હા, તારા લગ્ન થવાના છે ને થવાના છે. અને ગરીબ ઘરે જન્મ લીધો એથી કાંઈ આમ ભાંગી ન પડવાનું હોય બેટા. હે, ભગવાને તો અમીરને ગરીબ બનાવ્યા જ હોય છે. આપણે કોઈને હવેલી જોઈને ઝૂંપડું તોડી નાખશું તો પછી બેટા રોવાનું ન હોય. હા, સાની રહી જા મારી દીકરી. હા, મારી બેટા તું તો બહુ મનમાં આવું બધું લઈ આવે છે. પણ શું કરવાનું, માથે એક તો આટલી બધી જવાબદારીઓ હોય, ઉપરથી આટલી બધી ચિંતા હોય, અને બહાર જાય તો બહારના લોકો શાંતિથી જીવવા નથી દેતા. એ બહારના સામું નહીં જોવાનું. મેં તને 18 વખત કીધું, ઘર સામું જોવાનું હોય. આપણા ઘર સામું જોવાનું. બહાર તો કૂતરા ભયા રાખે. એમ જ અમે કોઈ લવ કરતા હોય. આપણે કાંઈ સામું જ નહીં જોવાનું, બોલવા દેવાના. અને મનમાં ઓછું નહીં આણવાનું બેટા. ગરીબ સૌ એટલે મને કોઈ દેશે ને. તારો ભાઈ છે ને તારી બાપની ઠેકાણે છે, એ હંધુય કરી છૂટે એમ છે. હા, બચ્ચો રોઈ રોઈને ગાંડો થઈ જશે મને લાગે. શું થયું, કાંઈ વ્યવસ્થા થઈ? વ્યવસ્થા તો નથી થઈ, પણ એતલના હાહરીએથી કેણ આવ્યું છે. કેણ આવ્યું? શેનું કેણ આવ્યું? એ જ કે આ લગ્ન લગભગ થવાના નથી એતલના. લગ્ન થવાના નથી એટલે તમે? હા, પણ હું કામ લગ્ન નથી થવાના? એ તો મને ખબર નથી. કયો તો ખરી, એનું કારણ તો હશે ને કંઈક. એ લોકોએ બહુ હામટો દાયજો માંગ્યો છે. ગાડું ભરીને કપડા, લત્તા, વાસણ અને 10 તોલા હોનું. આપણા ગજાબાર કરિયાવર માંગે તો હું કેવી રીતે આ પાડું? એટલે દહેજ માંગ્યું છે એમ ને? 10 તોલા હોનું? આપણા આ કપરી પરિસ્થિતિમાં માંડ એક તો બેનના લગ્ન કરવાના હતા, એમાં આટલો દાયજો હું એકલો માણસ ક્યાંથી લાવું? શાંતિ રાખો ને, શાંતિથી ને વાત કરો. આ બધી કાંઈક ને કાંઈક તો રસ્તો મળી રહે ને. પણ આટલો બધો કર્યાવર આપણે દઈશું ક્યાંથી? હે, કેવું કહેવાય કે મારા લીધે આખું ઘર હેરાન થાય છે. ભાઈ, ભાભી, બા બધા ચિંતા કરે છે. નહીં બેન, ચિંતા મને તારા લગ્નની નહોતી, પણ હવે થવા લાગી છે. અને જે માણસોની જિંદગીમાં અંધકાર છવાઈ ગયો હોય ને, એને કોઈ માર્ગ ન હોય છે. આ કરિયાવર નામનો અંધકાર ગરીબ માણસોની જિંદગીમાં જ નડે છે, બીજા કોઈ નથી નડતો. કે પણ તમે અત્યારે બેન આયા ઉઈ પાસે ના વાત લઈને ક્યાં બેઠા છો? તમારે અત્યારે કરવી જરૂરી હતી. પણ શું કરે, કરવી તો પડે ને. આજે નહીં થાય તો કાલે જાણ થશે. થવાની તો છે જ ને. બરાબર છે બાની વાત. મારે છે ને મારે લગ્ન જ નથી કરવા મારે આવા લગ્ન. એતલ, તમને એટલી ખબર નથી પડતી કે એની સામે નહીં બોલવાનું? તમને ખબર છે ને આપણી બેનનો સ્વભાવ. તો જલપા હું શું કરું? એકલો માણસ છું, એટલા બધા રૂપિયા ક્યાંથી લાવી? 10 તોલા હોનું એટલે આ કોઈ નાની હોની રમત વાત નથી. અરે ગમે તે કઈક વિચારત, એને જઈને એના પગમાં પડત. તને એવું લાગે કે હું ત્યાં જઈને એના પગમાં નથી પડ્યો? અરે એના ખાડા હોત સાટી લીધા, છતાં એકના બે નથી થયા. એ કે અમારે હોળે હણગાર સજેલી કે વહુ જોઈએ છીએ, અમારે ગરીબની દીકરી નથી જોતી. જો આટલો કરિયાવર ન હોય ને તો ભૂલી જાજો આ હક પણ ને. જલપા, મહેન્દ્ર હાવ ભાંગી ગયો છે. તું વિચાર તો કર, 10 તોલા હોનું ગાડું ભરીને કરિયાવર જોઈએ છે, ક્યાંથી કાઢશું? એની વાતે હાસી છે. બેન ના પાડીને ગયા છે. બા, બેનના લગ્ન નહીં થાય ને તો સૌથી વધારે દુઃખ મને જ લાગશે, કારણ કે હું ભાઈ હોવાની ફરજ નહીં નિભાવી શકું. મારા બાપુના ગયા પછી આ બધી જવાબદારી મારી છે, મારા ખંભા ઉપર છે. અને હું જ આમ હાર માની ગયો છું તો બેન શું કરે? લગ્નની ના જ પાડે કે બીજું કાંઈ? બેટા, આમ ભાંગી ન પડ. ઉપરવાળો બેઠો છે,
કાંઈક તો કરશે. આ ઉપરવાળો જરૂર બેઠો છે પણ ગરીબ માણસો માટે નહીં. આ ઉપરવાળો છે ને એ તે રૂપિયાવાળાની સામું જ જોવે, ગરીબ માણસો અમે કોઈ નથી જોતું. માં, ગરીબની દીકરીને લગ્ન કરવાનો અધિકાર નથી આ દુનિયામાં. મને તો એવું લાગે છે. પણ આ સામેવાળા કેવા કહેવાય હે? આટલું બધું કર્યા માંગતા એની જીભે અસકાઈ નહીં. લાલચ છે ને માં, એ માણસને આંધળો કરી દે છે. મારા કારણે આખું ઘર હેરાન થાય છે. મારા સપના બહુ સારા હતા, બહુ મોટા હતા, પણ કહેવાય છે ને કે દીકરીની જાતને કોઈ દી સપના જોવાનો હક નથી હોતો. અને આજે આજે એ વાત સાબિત થઈ ગઈ. આજ પછી ક્યારે કંકુને હું નહીં અડું, ક્યારેય નહીં અડું. બેન, શું કરો છો? હા, અપશુકન કહેવાય એટલી ખબર પડે? તો હું ખરું ભાભી, હું બધા માટે ભાર બની ગઈ છું. દીકરી ક્યારેય માવતર માટે છે ને ભાર નથી હોતી. કેટલી વખત તમને સમજાવ્યા પણ સમજ નથી પડતી ને તમને. છતાંય એક ને એક વાત લઈને બેઠા છો કે મારી હિસાબે ઘર દુખી થાય છે, મારી હિસાબે ઘર દુખી થાય છે અને મારા માટે રડે છે. તો સાચી જ વાત છે ને ભાભી. છેલ્લા કેટલા દિવસથી તમે ભાઈ બા બધા મહેનત કરતા હતા અને છેવટે એ લોકોએ તે જાટું તેને બધું અટકાવી દીધું. એક વાર એ વિચાર ન કર્યો કે મારી ઉપર ઉભી છે. કેવા સપના જોયા હતા. હા, તમારા બધા જ સપના પૂરા થશે. કદાચ એમ માની લ્યો કે ભગવાન આપણી કસોટી કરતો હોય છે અને દીકરી માટે તો હવ રડતા હોય છે. જ્યારે દીકરી ઘર છોડીને જાય છે ને ત્યારે આખું ઘર એના માટે તો રડતું હોય છે અને તમે એમ કહો છો કે મારા માટે રડે છે. બેન, તમારે તો આ સમયે ખુશ રહેવાનું હોય છે. કઈ રીતે ખુશ રહું? મારું આખું પરિવાર દુઃખી હોય અને હું કઈ રીતે ખુશ રહું? કયો ભાભી, તમે જ કયો. આજે છે ને આજે એક વાત સાબિત થઈ ગઈ કે દીકરીની જાતને કોઈ દિવસ સપના જોવાનો હક નથી હોતો અને ક્યારેય એના સપના છે ને પૂરા નથી થતા ભાભી, ક્યારેય નથી થતા. કેમ નહીં? હા, આ તમે જ મને જોઈ લ્યો ને, મારા સપના પૂરા થયા કે નહીં? કોને કીધું કે દીકરીનો હક નથી? અરે ખાલી નસીબ અલગ અલગ હોય છે, બાકી દીકરીના બધા હક પોતાને મળે જ છે. કોઈને વહેલા મળે છે, કોઈને મોડા મળે છે, કોઈને આ કસોટીમાંથી ને પસાર થવું પડે છે અને કોઈને ખુશી ખુશી મળી જાય છે. મારા નસીબ એટલા ખરાબ ને કે હું મારા ભાઈ અને બા ઉપર બોજ બનીને રહું છું, સાપનો ભારો બનીને રહું છું. બેન, આવું તમને ક્યારેય લાગ્યું આ ઘરમાં કે તમે આ ઘર માટે તમે ભારરૂપી છો? શું કામે આવો વિચાર કરો છો તમે? જો હા, તમે આપણા ઘરમાં સારો પ્રસંગ આવે એમ છે અને તમે આમ રડો ને એ સારું ન લાગે. ખબર પડે છે એટલી? હજી આપણે જો પાર્લરવાળાને નક્કી કરવા જવાનું છે, આપણે મહેંદીનું નક્કી કરવા જવાનું છે. કઈ નથી બચ્યું. હવે મારા જ નસીબમાં આવું શું કરવા કર્યું હશે ભગવાન? કંઈક તો એવું કર્યું જ હશે ને કે મારે આ બધું જોવું પડે છે.
પણ હું ઘરે કોઈનું નહીં બતાવું. શું કરતી હતી અહીંયા? કાંઈ નહીં. પ્રાર્થના ભગવાન પાસે. હા, ભગવાન પાસે પ્રાર્થના કે મારા નસીબમાં તે આવું કેમ. તો હવે તું એમ સમજી લે, ભગવાને તારી પ્રાર્થના સાંભળી લીધી છે. એટલે એમ કે મને બધી ખબર પડી ગઈ છે. હમ. આજે થયું છે ને એ બધું. હા, છો ને, મારો પરિવાર કેટલો ચિંતામાં છે, કેટલું કર્યું, અને છેલ્લે દહેજ હાટું થઈને બધું અટકાવી દીધું. અને તો સાચું કહું ને તો જીવવાનું મન જ નથી થતું કે હું દીકરી થઈને મારા પરિવાર ઉપર બોજ બનું છું. તું આવું હું કામ વિચારે છે? તો શું કરું? મારી હારે જ આવું કે મેં કોઈની હારે કાંઈ ખોટું નથી કર્યું, કોઈનું કંઈ ખોટું વિચાર્યું નહોતું. એવું નથી. જો હેતલ, ઉપરવાળાએ જે લેખ લખ્યા હોય ને એ તો થઈને જ રહેવાનું છે. જો હેતલ, તને ખોટું ન લાગે તો એક વાત કહું. કદાચ હું તારો હાથ માગી લઉં તો? મજાક ન કર. હેતલ, એક તો અંદરથી છે ને સાવ તૂટી ગઈ છું, અને મારા માવતર પાસે દહેજ આપવાના પૈસા નથી. હેતલ, હું મજાક નથી કરતો, હું હાચું કહું છું. અને મારે દહેજ નથી જોતું, મારે તો ખાલી તું જોઈશી. હું તને પ્રેમ કરું છું, એટલે મારે દહેજની કે આ કોઈ વસ્તુની જરૂર નથી. મારે ખાલી મને મારો પ્રેમ મળી જાય ને એટલે બસ. ખરેખર હા ખરેખર તમે આ કહો છો? હા હેતલ, મને એમ થતું હતું કે હું આજે કહી દઉં, કાલે કહી દઉં, પણ શું કરવું? તું જે દી મળી હતી તે દી તારા લગ્નનું નક્કી થઈ ગયું હતું. હવે તારા લગ્ન થતા હોય અને હું તને આવું ન કહી શકું ને, અને મારામાં આવું કહેવાની હિંમત નહોતી. કેમ કે સમજાતું. હું તને પ્રેમ કરતો હતો, અને આ દુનિયામાં કેવો માણસ એવો હોય કે જે એને પ્રેમ કરતા હોય અને એના લગ્નની વાત સાંભળે. એટલે હું તે દી કાંઈ બોલી જ ના શક્યો. પણ હવે મને એવું લાગ્યું કે આ સમય કહેવાનો છે, એટલે તને કહું છું કે મારે દહેજ નથી જોતું, બીજું કાંઈ નથી જોતું. મારે જોઈશે ને તો બસ એક ખાલી મારો પ્રેમ. સમજાતું નથી કે ખુશ થાવ કે દુઃખી થાવ, પણ આભાર તમારો. આજે ખબર પડી કે દુનિયામાં તમારી જેવા સારા અને સાચા વ્યક્તિઓ હોય છે. ભગવાન, તમારો ખૂબ ખૂબ આભાર. ક્યાં ગઈ છે પાછી? કમે સાંભળશો શું કરતી હતી? કાંઈ નહીં. તો તમે ચા બનાવવાનું કીધું હતું ને, તો ચા મૂકી છે તમારી માટે. મૂકી છે હજી તો? હું તો કહું લઈને આવશે. બનવા તો દો. કાચે કાચું દૂધ આપી દઉં એમને ઉકાળ્યા વગરનું. મને તો એ વિચાર આવે છે, હું ભાગ્યશાળી કેટલો છું. કેમ? તારા જેવી ઘરવાળી મળી મને. તમારી હારે હારે હું ભાગશાળી નહીં કા? કે તમારી જેવા ઘરવાળા મળ્યા મને. હા એ હાચ, આપણે બેયને. સાચી વાત છે. એલા સે કોઈ ઘરે? આ કોણ આવ્યું? આઈ ભાઈ છે, અવાજ તો ઓળખી જાઓ. ઓહો હા. અરે ભાઈ, ભાભી, બા બધા. કેમ હાય છો મારા બેન? વીરા. જો કેટલો વાલો છું હું. બધાય ટાચકા ફૂટી ગયા. કેમ છો તમે? તબિયત તો હારા છે ને? તમારા તબિયત પાણી હારા ને? કાંઈ ઘટે. એ જય શ્રી કૃષ્ણ. મેં કીધું હું દેખાવ કે નહીં, જોતી હતી. કેમ છો ભાભી? તમારા વગર મજા નથી આવતી. મને નથી ગમતું. નણંદના દુખડા તો લે, પહેલી વાર આવી છો. દુખણા લઉં કે ના લઉં, આ અમારી નણંદ છે ને અહીંયા વસે છે.
એ વાત તો હાચી હો. હે ભગવાન મારી દીકરીને સુખી રાખે ને ખંડ સૌભાગ્યવતી રહે, બસ હું તો ભગવાન પાસે એ જ પ્રાર્થના કરું. અને આમ જ હસતા રહ્યો. હા, હસ્તી તો રહે જ ને, કારણ કે સમય જ એવા મળી ગયા છે આપણને કે મારી બેનને કોઈ દી આંખમાં દુઃખનું આહોડું નહીં આવવા દે. ભેંસ જેવા. હે નહીં, હા, ભેંસું છે ને તમારી ઘરે એટલે. તો ભાઈ નણદોયા થાવ છો એટલો તો હક બને હો મજાક કરવાનો. પણ મેં ક્યાં કાંઈ કીધું છે? કરો તમે તમારે મજાક, હા, પછી તમે મારી મજાક કરશો. કાલ સવારે તમે કરશો, કાઈ વાંધો નહીં. સમજદાર તો બહુ છો તમે. હા, હવે મજાક તો થયા કરશે, પણ મારે તમને એક વાત કરવી છે. એટલે બોલો ને, એમાં હું મૂંઝાવશો તમે તમારે? જો સાગર કુમાર, તમે મારી બેનની જિંદગી વિશે બધું જાણો છો, અમારા ઘરની પરિસ્થિતિ વિશે બધું જાણો છો, તો બસ બે હાથ જોડીને તમને એટલી પ્રાર્થના કરું છું કે મારી બેનનું ધ્યાન રાખજો. હવે પછી એ તમારી જવાબદારી છે. અરે આ તમે કેવી વાત કરો છો? આમ જોવા જઈએ ને તો તમે બધા મારા વડીલ કહેવાઓ. ઘરની પરિસ્થિતિ જોઈને કે આ બધું જોઈને મેં કાંઈ લગ્ન નથી કર્યા. હું તો એને પ્રેમ કરતો તો અને મેં એને કહી દીધું, અને કુદરતે પણ સાથ આપ્યો, અને અમારા બેના વિધિના લેખ લખલ હતા એટલે થયું છે. હવે તમારી જવાબદારી નથી, હવે એને ખુશ રાખવાની જવાબદારી મારી છે. બસ. અને તમને વચન આપું છું કે તમે જે નહીં હાસવી હોય ને એવી રીતે હું હાસવી. આ તમારી લાડકી બેનની આંખમાં એક આહુડું નહીં આવવા દઉં. બસ બસ જમાઈ, તમારા મોઢેથી આ શબ્દો સાંભળી લીધા ને, મારા કાળજે એટલી ટાઢક વળી ગઈ છે ને કે અહીંયા હરખનો પાર નથી. હવે મને શાંતિ થઈ કે મારી બેનને એવું જોતું હતું ને એવું હાહરિયું જડી ગયું. હા, હવે ખબર પડી કે ગરીબ ઘરની દીકરીઓ પણ સપના જોઈ શકે છે, એના સપના પણ પૂરા થઈ શકે છે. કેમ નહીં? સાચી વાત કરી બેન. અત્યાર સુધી તો મને એમ જ હતું કે આ ભગવાન છે ને ગરીબ માણસોથી રૂઠેલો હોય, પણ તારા લગ્ન આ સાગર કુમાર હારે થયા ને ત્યાર પછી આ ઉપરવાળા ઉપર વિશ્વાસ થોડોક વધી ગયો કે આ ભગવાન ગરીબની સામું જોવે તો છે. હો, હવે આ વાતો જ કર્યા રાખશો કે કઈ ચા પાણી મળશે? આ ઘરનું દૂધ છે, પૂછતાય નથી. જો આ આવીને તયનો મૂકો છે, મને એમ છે સા આજે ઉભરાઈને હેઠો વિયો ગયો છે. હવે તો હાલ બપોરા કરીને જ જવાનું છે, તો તમારે હું ઘર- બપોરા કરીને જવાનું છે. અરે પાછા તો તમે કેદી આટો મારવા આવશો? આજે તમારે બધાને રોકાવાનું છે, કાલે જવાનું છે. હા, તો જો. પછી મારે તો અહીંયા જમવું જ છે હો ભાઈ. દૂધ પાક ખાવો છે મારે. ના રે ના, કેરીની સીઝન છે, કેરીયું લઈ આવો. ઘરની બહેનનું દૂધ છે તો દૂધ પાક તો બનાવવો પડે ને બેન. ઈ તો બનાવશે. એ જેને જે ખાવું હોય છે ને એ બધું તમારા માટે 2 મણ કેરી એટલી તો તમારે એકલાને જોઈ જાય. થોડુંક વધી ન ગયું? બેન હું તમારી ઘરે છે, મારી ઘરે નથી. મારી ઘરે તો બાય જ છે. મજાક કરું છું. હા, આજનો દી રોકાઈ જજો, કાલ પછી તમારે જવું હોય ને તો નહીં રોકી. પાછા તમે કેટલા દાડા ને અહીંયા પાછું અમારે બીજે દિવસે રોકાવું હોય તો, એટલે તમારું કહેવાનું એમ કે અમારે એક જ દિવસ રોકાવાનું. તો અરે તમે 1 મહિનો દી રોકાવ ને તો તમે મારો પરિવાર છો, એમાં ક્યાં કઈ ખોટું છે? એ કેટલાક ધામા નાખવા છે, કેટલાક ધામા નાખવા છે.